નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ. છેલ્લે આપણે ખૂણાઓના કન્વર્ઝન આજ સવારે આપણે ભણી ગયા હતા, બરોબર છે. એક એકમમાંથી ખૂણાને બીજા એકમમાં કઈ રીતે ફેરવો, તો એના માટે આપણે આ ગોલ્ડન લાઈન લખાવેલી છે, સોનેરી લાઈન. 1 ડિગ્રી બરાબર 60 મિનિટ થાય, બરાબર 3600 સેકન્ડ થાય અને ઇક્વલ ટુ પાઈ ના છેદમાં 180 રેડિયન થાય. તો આ તો આજ સવારે લખાવેલું હતું, બરાબર છે. આમાંથી કોઈ પણને તમે સરખાવીને બહુ આરામથી ખૂણાઓના કન્વર્ઝન કરી શકો. તો કેલ્ક્યુલેટર અને ટેક્સ્ટબુક બંને જોડે લઈને બેસજો. આપણે ટેક્સ્ટબુકના દાખલાઓ પહેલા કરીએ. તો ઉદાહરણ નંબર 2.1 ની રકમ જુઓ. 2.1 નંબરનું ઉદાહરણ. એમાં 3 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 2, 1 ડિગ્રી બરાબર ખાલી જગ્યા રેડિયન. આવું પૂછેલું. તો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય? તો એના માટે શું શીખવાડેલું છે આપણે? તો શેમાંથી શેમાં જવું છે? ડિગ્રીમાંથી રેડિયનમાં. તો એને અનુલક્ષીને તે રાશિનું ડિગ્રી અને રેડિયન વચ્ચેનો સંબંધ આપણી પાસે સીધો છે. 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન છે? પાઈ ના છેદમાં 180 રેડિયન. તો આ તો સીધો જવાબ આવી ગયો. પાઈ ની જગ્યાએ કિંમત મૂકો 3.14 ભાગ્યા 180 ઇક્વલ ટુ કરો કેલ્ક્યુલેટરમાં હિસાબ 3.14 ભાગ્યા 180. તો એનો જવાબ તમને મળશે 0.01744 રેડિયન 1 ડિગ્રી બરાબર. ઓકે. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો. તો બીજો પ્રશ્ન વાંચો. બીજા પ્રશ્નમાં કીધું છે 1 મિનિટ બરાબર કેટલા રેડિયન? ચાલો 1 મિનિટ બરાબર ખાલી જગ્યા રેડિયન. તો મિનિટમાંથી રેડિયનમાં જવું છે. પહેલા નક્કી કરી લેવાનું ક્યાંથી ક્યાં જવું છે, બરાબર. આને જોઈને તમને ખબર પડી જાય મિનિટમાંથી રેડિયનમાં જવું છે. તો ઉપરની રાશિ મિનિટમાંથી રેડિયનમાં જવું છે એટલે અહીંયાથી અહીંયા. તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ મિનિટ ને રેડિયન વચ્ચેની, એટલે 60 મિનિટ હોય ત્યારે પાઈ ના છેદમાં 180 રેડિયન થાય. તો આપણે કેટલી મિનિટ બરાબર જોતા? 1 મિનિટ બરાબર કેટલા રેડિયન થશે? તેથી થીટા બરાબર શું થઈ જશે? ખૂણો જ કહેવાય ને, આ બંનેનો ગુણાકાર. અને છેદમાં હવે આવું આવતું. તો હવે થઈ જશે કે 180 નીચે આવતા રહેશે. તેથી થીટા ઇક્વલ ટુ પાઈ છેદમાં 60 ગુણ્યા 180 એટલે થીટા બરાબર 3.14 છેદમાં 60 ગુણ્યા 180. તો કેલ્ક્યુલેટર વાપરતી વખતે ધ્યાન રાખજો 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180 કરજો, ગુણ્યા ન કરતા. કેલ્ક્યુલેટર ની અંદર કરો હું હવે 3.14 લખું, ભાગાકારની નિશાની દબાવો 60. બીજી વખત ભાગાકારની નિશાની દબાવો, ગુણાકારની ન દબાવતા. કારણ કે 180 ક્યાં ગણાય? અંશમાં છેદમાં. તો છેદમાં ગણાય. છેદમાં એટલે ભાગાકારમાં જ થાય. એટલે ભાગાકારની નિશાની દબાવજો. ભાગ્યા શું કરવાનું? 180. તો 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180. તો આન્સર આવશે કેલ્ક્યુલેટરની મદદથી 0.00290. 0.00290 રેડિયન. તો આ થઈ ગયું 1 મિનિટ બરાબર રેડિયન, બરાબર છે. ત્યાર પછી આપણે મેળવવું છે 1 સેકન્ડ બરાબર કેટલા થાય? પ્રશ્ન નંબર 3. 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન પાછા. તો હવે શેમાંથી શેમાં જવું છે? સેકન્ડમાંથી રેડિયનમાં. આ છે સેકન્ડ. સેકન્ડમાંથી રેડિયનમાં જવું છે તો ત્રિરાશિ મૂકીશું 3600 સેકન્ડ. પાઈ
ના છેદમાં 180 રેડિયન થાય તો 1 સેકન્ડે કેટલા થાય? 1 સેકન્ડે કેટલા રેડિયન થશે? તેથી થીટા બરાબર શું લખશું? આ બંનેનો ગુણાકાર એટલે 1 ગુણ્યા પાઈ ના છેદમાં 180 અને ભાગ્યા શું લખશો? તો 3600 એટલે 180 ડિગ્રી છેદમાં આવતું રહેશે તેથી થીટા બરાબર પાઈ છેદમાં 180 ગુણ્યા 3600 થીટા ઇક્વલ ટુ 3.14 ભાગ્યા 180 અને 3600 તો વળી પાછું રિપીટ 3.14 કરો ભાગાકારની નિશાની દબાવો 180 ભાગ્યા 3600 બે વખત ભાગાકારની નિશાની હો ગુણાકારની નહીં તો હિસાબ કરીએ તો એનો જવાબ આવે છે 0.50484 0.12345 રેડિયન આટલો આન્સર તમને જોવા મળશે બરોબર છે તો આ જવાબ તમને સેકન્ડમાં મળશે 1 સેકન્ડ બરાબર કેટલા આવે બરોબર છે તો અહીંયા જે છે તે આખો દાખલો પોઈન્ટ પછી એક્સ્ટ્રા ગણા યાદ છે જો હવે આવા એક્સ્ટ્રા દાખલા ગણાવું છું બરાબર તો ધ્યાનથી ભણતા જાવ આપણે અઢળક એક્સ્ટ્રા દાખલાઓ આજે ગણશું આજના લેક્ચરમાં કેલ્ક્યુલેટર જોડે રાખજો અને મને બરફ મૂકે રાખજો બાકી તમે આ લેક્ચર ભરી લો પછી હું તમને ક્લાસ વર્કમાં થોડા પ્રશ્નો આપીશ તમારે જાતે સોલ્વ કરવાના રહેશે બરાબર છે ચાલો જો તો હવે આવશે બધા જ એક્સ્ટ્રા દાખલાઓ only for practice બરાબર ચાલો હવે અલગ અલગ જે દાખલાઓ છે એની આપણે ચર્ચા કરતા જઈએ કે હવે જે પ્રશ્નો છે એ હું અહીંયા લખતો જઉં છું જો તમારાથી સોલ્વ થાય તો જ કરજો કારણ કે શરૂઆતના પ્રશ્નોમાં તમારે ધ્યાન આપવાનું છે પછી હું તમને પ્રેક્ટિસ માટે જે છે એ અલગથી આનો પ્રશ્ન આપીશ તો સ્ટાર્ટિંગ ની અંદર જે 5 6 કે 10 એક દાખલા ગણાવો એમાં વ્યવસ્થિત ધ્યાન આપજો અને આપણે આ એક જ ગોલ્ડન લાઈન ઉપર ધ્યાન આપશું એક જ લાઈન આવી આ લાઈન બરાબર છે જોતા રહીએ જો ચાલો તો 15 રેડિયન બરાબર ખાલી જગ્યા ડિગ્રી આવા પ્રશ્નો મિત્રો આવશે 15 રેડિયન બરાબર કેટલા ડિગ્રી થાય ચાલો તો શેમાંથી શેમાં જવું છે પહેલા તો એ પ્રશ્ન ક્લિયર કરવાનો શેમાં જવું છે આપણે રેડિયન માંથી ડિગ્રીમાં જવું છે ઓકે તો રેડિયન આવી અને ડિગ્રી આવી તો રેડિયન માંથી ડિગ્રીમાં જવું હોય તો ત્રિરાશિ મૂકવાની પાઈ ના છેદમાં 180 રેડિયન ત્યાં કેટલી ડિગ્રી થાય 1 ડિગ્રી થાય અને આપણી જોડે કેટલા રેડિયન છે 15 રેડિયન છે તો એની કેટલી ડિગ્રી ગણાય તો આના ઉપરથી થીટા વિલ બી ઇક્વલ ટુ આ બેનો ગુણાકાર એટલે 15 ગુણ્યા 1 છેદમાં
પાઈ ના છેદમાં 180 તો છેદનો છેદ અંશમાં આવી જશે એટલે 15 ગુણ્યા 1 ગુણ્યા 180 ભાગ્યા છેદનો છેદ અંશમાં આવી ગયો ભાગ્યા પાઈ લીધું એટલે 3.14 તો 15 ગુણ્યા 180 ભાગ્યા 3.14 કરીએ એટલે તમને જવાબ મળે 859.87 theta will be equal to 859.87 degree. That is our required answer. જો ઉપર સંજ્ઞા લખવી જરૂરી છે આ તમે ઉપર ડિગ્રી નહીં કર્યું હોય મસો નહીં કરેલો હોય તો એ ખોટું પડશે કારણ કે તમે ખાલી આંકડા લખી ના હો તો એ કયા ખૂણામાં કન્વર્ટ કરેલું છે કેવી રીતે ખબર એટલે ઉપર ફરજિયાત ડિગ્રી લખવા માટે અહીં જવાબ આવે 859.87 બરાબર છે પ્રશ્ન નંબર 2 તો 3800 સેકન્ડ બરાબર ખાલી જગ્યા ડિગ્રી 3800 સેકન્ડ બરાબર ખાલી જગ્યા ડિગ્રી થાય આવું પૂછો તો હવે ઉલ્લેખ આપણે કરીએ ક્યાંથી ક્યાં જવું છે તો કે સેકન્ડ માંથી ડિગ્રીમાં તો આમાં પસંદ કરો સેકન્ડ 3600 અને ડિગ્રી 1 એટલે 3600 સેકન્ડ હોય ત્યારે કેટલી ડિગ્રી ગણાય 1 ડિગ્રી ગણાય તો અત્યારે કેટલી સેકન્ડ છે 3800 સેકન્ડ છે તો કેટલી ડિગ્રી ગણાશે તેથી થીટા બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે 3800 ગુણ્યા 1 અને ભાગ્યા કેટલા આવશે તો કે ભાગ્યા આવશે 3600 બે 0 કેન્સલ થઈ જશે તો થીટા ઇક્વલ 38 ભાગ્યા 36 કરો કેલ્ક્યુલેટર ની અંદર 38 ભાગ્યા 36 તો 1.055 અને ઉપર શું લખવાનું ડિગ્રી કાઉન્સમાં લખો ચાલે એવું જરૂરી નથી કાઉન્સ લખો બરોબર છે કાઉન્સમાં રવિ દેવ લખવાનું તો આ થઈ ગયો આપણો આન્સર ત્યાર પછીનો ત્રીજો એક્સરસાઇઝ કે 800 સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિનિટ ખાલી જગ્યા મિનિટ થશે 800 સેકન્ડે કેટલી મિનિટ થાય વિચાર તો ક્યાંથી ક્યાં જવું છે આપણે સેકન્ડમાંથી મિનિટ જો સેકન્ડ આવ્યું મિનિટ આવ્યું સેકન્ડમાંથી મિનિટમાં જવું છે ને એટલે 3600 સેકન્ડે કેટલી મિનિટ લખવાની 60 તો 3600 સેકન્ડ હોય ત્યારે આપણે લખશું 60 મિનિટ આપણી જોડે કેટલી સેકન્ડ આપેલી છે 800 તો કેટલી મિનિટ ગણાય તેથી થીટા બરાબર આ બંનેનો ગુણાકાર એટલે કે 800 ગુણ્યા 60 અને ભાગ્યા કેટલા આવશે તો કે ભાગ્યા આવશે 3600 તો આ કેન્સલ આવડો આવશે કેન્સલ તેથી થીટા બરાબર કરો કેલ્ક્યુલેટરનો ઉપયોગ 80 ગુણ્યા 6 ભાગ્યા 36 તો 13.33 આટલો જે છે એ તમને જવાબ મળે પણ 13.33 શું તો શું આપણે ગોતીને આવ્યા મિનિટ તો અહીંયા લખવાનું ભૂલવાનું નહીં મિનિટ બરાબર ક્યાં પછી નંબર 4 કે 10 રેડિયન બરાબર ખાલી જગ્યા મિનિટ 10 રેડિયન બરાબર ખાલી જગ્યા મિનિટ થાય આવું પૂછો આપણને તો મિત્રો શેમાંથી શેમાં જવું છે રેડિયનમાંથી મિનિટમાં ગોતો આમાં રેડિયન આવ્યું ત્યાં ક્યાં જવું છે આપણે મિનિટમાં તો પાઈના છેદમાં 180 રેડિયન હોય ત્યારે કેટલી મિનિટ ગણાય 60 અત્યારે કેટલા રેડિયન છે તો 10 રેડિયન તો ત્યારે કેટલી મિનિટ તેથી થીટા બરાબર આ બેનો ગુણાકાર એટલે 10 ગુણ્યા 60 અને છેદમાં પાઈના છેદમાં 180
છેદનો છેદ આવતો રહેશે અંશમાં એટલે કે 60 ગુણ્યા 10 ગુણ્યા 180 અને ભાગ્યા પાઈ ની જગ્યાએ 3.14 તો આનો હિસાબ કરીએ આપણે કેલ્ક્યુલેટર ની અંદર 600 ગુણ્યા 180 અહીંયા લખી દઈએ તો કેટલો જવાબ મળશે બહુ મોટો જવાબ આવશે 34394.9 પણ શું લખશો એ મિનિટ ઉપર આવશે મિનિટ તો પેલા કલ્પના નામ યાદ હોવા ડિગ્રી મિનિટ સેકન્ડ ડિગ્રી મિનિટ સેકન્ડ તો તમે આ પ્રકારના એમસીક્યુ અથવા દાખલાઓ જે છે એ કન્વર્ટ કરી શકો અને દાખલામાં ફરજિયાત આવશે કારણ કે એસઆઈ પર રેડિયન છે ફેરવવું જ પડે એટલે આને શીખા સિવાય કોઈ ઉદાહરણ નથી અને વચ્ચે મિનિટ જોઈએ બીજા કેટલાક દાખલા ત્યાર પછી આગળ 50 રેડિયન બરાબર ખાલી જગ્યા સેકન્ડ તો બહુ મોટું મળે 86 સેકન્ડ બરાબર આપણે ડિગ્રી સુધી કાઢીએ આગળ વધીએ ચોથો હવે પાંચમો તો આપું છું એક કન્વર્ઝન 86 મિનિટે કેટલી ડિગ્રી 86 મિનિટ તો હાઉ મચ ડિગ્રી બરાબર 86 એટલે 86 મિનિટ તો કેટલી ડિગ્રી તમને જોવા મળશે ચાલો કન્વર્ટ કરીએ તો ક્યાંથી ક્યાં જવું છે મિનિટમાંથી ડિગ્રીમાં મિનિટ 60 તો 60 મિનિટે 1 ડિગ્રી હોય તો આપણી જોડે છે 86 મિનિટ તો કેટલી ડિગ્રી થશે તેથી થીટા will be equal to આ બેનો ગુણાકાર 86 અને ભાગ્યા આવશે 60 તો ભાગ્યા આવશે 60 કરો બેનો ભાગાકાર તો તમને આનો જવાબ કેટલો કેલ્ક્યુલેટર ની અંદર જો કરો હિસાબ 86 ભાગ્યા 60 86 ભાગ્યા 60 આપણે કરીએ 86 ભાગ્યા 60 કરો 1.43 બરાબર આટલું જોવા મળે 1.43 પણ 1.43 શું આવે 1.43 આવશે ડિગ્રી આટલી ડિગ્રી તમને જોવા મળે ત્યાર પછી આગળનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 6 કે ભાઈ 500 ડિગ્રી હોય તો કેટલી મિનિટ ચાલો કરો ગણો 500 ડિગ્રી એ કેટલી મિનિટ થાય કરો કન્વર્ટ તો 500 ડિગ્રી એ મિનિટ જોતી હોય તો કઈ રીતે કન્વર્ટ કરવાનું તો સેમ જ એવું છે ડિગ્રી માંથી મિનિટ ચાલો આમાં બોલો ડિગ્રી આ છે મિનિટ આ છે એટલે આપણે મૂકીએ 1 ડિગ્રી એ 60 મિનિટ
તો 500 ડિગ્રીએ કેટલા? તેથી થીટા બરાબર 500 ગુણ્યા સીધા જ 60 અને ભાગ્યા 1. તો આનો જે પણ જવાબ આવશે ખૂબ મોટો જવાબ હશે નો ડાઉટ. 500 ગુણ્યા 60 એટલે 30,000. 30,000 પણ 30,000 શું? તો 30,000 આવશે મિનિટ, એટલે ઉપર કરવાનું છે મિનિટ. ત્યાર પછી 2.800 સેકન્ડ હોય, સોરી 2.800 ડિગ્રી હોય તો કેટલી સેકન્ડ? 2.800 ડિગ્રી હોય તો કેટલી સેકન્ડ? 2.800 સેકન્ડ તો કેટલી ડિગ્રી જોવા મળશે? તો શેમાં જવું છે? સેકન્ડમાંથી ડિગ્રીમાં. સેકન્ડ એટલે 3600 ઊંધો થઈ ગયા છે. 3600 સેકન્ડ એ કેટલા ડિગ્રી? 1. તો આપણી પાસે કેટલી સેકન્ડ છે? 2.800 સેકન્ડ. તો ત્યારે ડિગ્રીમાં કેટલું મળે? એટલે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ. 2.800 ગુણ્યા 1 અને ભાગ્યા કેટલા આવે? 3600. તો કરો હિસાબ કેલ્ક્યુલેટર ની અંદર. 2.800 ભાગ્યા 3600. 2.800 ભાગ્યા 3600 સેકન્ડ એ 1 ડિગ્રી છે. ચાલો બરોબર છે, કોઈ વાંધો નહીં. 2.800 ભાગ્યા 3600 તો 0.000777 એટલે રાઉન્ડ ઓફ કરી નાખીએ આપણે 78. ઉપર શું મૂકવાનું ભૂલવાનું નહીં, તો શેમાં ફેરવા? ડિગ્રી. તો આપણો જવાબ થઈ ગયો. ત્યાર પછી આગળ તો એના પછી દાખલો છે કે 200 સેકન્ડ હોય તો કેટલા ડિગ્રી થાય? તો ડિગ્રી ને આપણે તો સેકન્ડ ને ડિગ્રી જોઈ ગયા. તો આગળ ગણીએ. 723 મિનિટ 723 સેકન્ડ તો કેટલી મિનિટ? 723 સેકન્ડ તો કેટલી મિનિટ તમને જોવા મળે? કહીએ કન્વર્ટર. શેમાં જવું છે આપણે? સેકન્ડમાં શેમાં જવું છે? મિનિટ. બરોબર ને? સેકન્ડ આ એમાં શેમાં જવાનું? મિનિટમાં. એટલે 3600 સેકન્ડ હોય તો ઇક્વલ ટુ કેટલી મિનિટ થાય? 60 મિનિટ થાય. તો આપણી જોડે કેટલી છે સેકન્ડ? 723 સેકન્ડ તો કેટલી મિનિટ? તો થીટા બરાબર આ બંનેનો ગુણાકાર 723 ગુણ્યા 60 અને ભાગ્યા કેટલા આવશે? 3600. 10 કેન્સલ કરો હિસાબ. તો કેટલો હિસાબ આવશે? તો જવાબ મળશે 12.05. 12.05 પણ કેટલા? કે મિનિટ. ઉપર શું કરવાનું છે? મિનિટ કરવાનું. તો આ પ્રકારના જે દાખલાઓ છે એના માટે તમારે તૈયાર રહેવાનું. તો હવે હું તમને ક્લાસ વર્ક માટે થોડા ઘણા જે દાખલાઓ છે તે આપું છું. એને નોટ ડાઉન કરી લો તમારી રીતે, એટલે બોર્ડ વર્કમાં આવી જ જશે. પણ હવે એના જવાબ જે છે એ આપણે આગળના લેક્ચરમાં કહેશું ખરા, પણ તમારે જાતે સોલ્વ કરવાના છે દરેક દાખલા. બરાબર? આવા હું તમને 5-6 દાખલાઓ અથવા 3-4 દાખલાઓ જે છે એ ક્લાસ વર્કમાં આપું છું, જે ત્રિરાશિની મદદથી સોલ્વ કરવાના રહેશે.
ક્લાસ નોટમાં લખી લો કે ભાઈ 8 ડિગ્રી તો ખાલી જગ્યા મિનિટ. ત્યાર પછી 4800 સેકન્ડ હોય તો એની મિનિટ કેટલી હોય? આગળ 2π રેડિયન તો કેટલા ડિગ્રી? છેલ્લે કે 360 મિનિટ હોય તો ખાલી જગ્યા સેકન્ડ માટે આ બેના આવી ગયા છે તો આના બરાબર ખાલી જગ્યા ડિગ્રી મળે. મિનિટ આવ્યું છે મિનિટ ડિગ્રી તો અહીંયા તમને 360 છે તો રેડિયન ગોતી લેજો ને ખાલી જગ્યા રેડિયન. તો આટલા પ્રશ્નો તમારે જાતે અત્યારે જેમ આપણે શીખવાડ્યું એ જ રીતે સોલ્વ કરવાના છે બેઠી મેથડથી. માત્ર સિમ્પલ દ્વિરાશીનો ખેલ છે, એના સિવાય નવીન કંઈ નથી. બરાબર? ત્યાર પછી આપણે થોડા નવા પ્રકારના દાખલાઓ તરફ આગળ વધીએ. હવે આવશે થોડા અપર લેવલના દાખલા. કે સાદી દ્વિરાશીઓ તો યાદ રાખવાની છે, એ સિવાય શું આવી તો દ્વિરાશી આવશે, આ સિવાય નવીન પ્રકારના થોડા નેક્સ્ટ લેવલ એને કહેવાય ને એવું ઈ પ્રકારના દાખલા છે. તો અત્યાર સુધી શું હતું? સિમ્પલ કન્વર્ઝન હતું કે ભાઈ એક ખૂણામાંથી બીજા ખૂણામાં કન્વર્ટ કરવા. હવે મિક્સિંગ આવશે. કઈ રીતે? તો એક બે દાખલાઓ જોઈએ બરાબર, પછી થોડો ઘણો આઈડિયા આવી જશે. તો તમને આવી રકમ આવશે કે ભાઈ 8 ડિગ્રી 40 સેકન્ડ બરાબર ખાલી છે. બે ભેગું છે. જો અત્યાર સુધીના દાખલામાં માત્ર તમને એક જ ખૂણો આપતા હતા, કાં તો ડિગ્રી આપે, કાં સેકન્ડ આપે, કાં રેડિયન આપે, કાં મિનિટ આપે, ચારમાંથી એક આપે. આ બે ભેગા કરીને આપી કે ભાઈ 8 ડિગ્રી 40 મિનિટ છે તો એના બરાબર શું લખું? અને શેમાં ફેરવવાનું એવું નથી કીધું. તો આના બે ઓપ્શન છે. આની અંદર કઈ અથવા તો કયા એકમો હાજર છે? એક તો ડિગ્રી હાજર છે અને બીજું મિનિટ હાજર છે. તો કાં તો તમે આખા ખૂણાને ડિગ્રીમાં ફેરવી શકો અથવા તો આખા ખૂણાને તમે શેમાં ફેરવી શકો? મિનિટ. જે અંદર હાજર હોય ને એમાં તમે કન્વર્ટ કરીશું. એ સિવાય માની બરોબર છે. તો પહેલાનો આનો જવાબ લાવી દો તમને માત્ર ડિગ્રી. માત્ર ડિગ્રી. ચાલો માત્ર ડિગ્રીમાં આપણે એને કન્વર્ટ કરીએ તો 8 ડિગ્રી 40 મિનિટ આપણે લખીએ બરોબર. ધ્યાનથી સમજો. તો માત્ર ડિગ્રીમાં કન્વર્ટ કરવો છે તો જે પહેલેથી ઓલરેડી ડિગ્રીમાં હોય ને એને હળી નહીં કરવું. પહેલેથી જે ડિગ્રીમાં છે 8 લ્યો એ ઓલરેડી ડિગ્રીમાં છે તો એને કોઈ પ્રકારની સળી આપણે નહીં કરતા. આપણે કન્વર્ટ કરશું મિનિટને ડિગ્રી. 40 મિનિટને મારે શેમાં કન્વર્ટ કરવા છે? ડિગ્રીમાં. 40 મિનિટમાંથી ડિગ્રીમાં જવું છે તો એની દ્વિરાશી કૌંસમાં મૂકો. હવે 60 મિનિટ હોય ત્યારે 1 ડિગ્રી છે તો તમારે શેને કન્વર્ટ કરવા છે? 40 મિનિટને. તો 40 મિનિટે કેટલી ડિગ્રી થાય? એટલે આપણે અહીંયા મૂકીશું 40 ગુણ્યા 1 ભાગ્યા 60. આ રીતે આવશે. આ ધ્યાનમાં રાખો. આપણે જો જે ડિગ્રીમાં ઓલરેડી છે એને એમ નામ રાખવાના, ખાલી ડિગ્રી ફેરવો એટલે. તો મિનિટમાંથી ડિગ્રીમાં જવા માટે આપણે જે સિમ્પલ દ્વિરાશીઓ વાપરતા હતા એને રિપીટ કરી છે આ રીતે. તો આ જવાબ મિત્રો તમને સીધો ડિગ્રી મળી બરાબર, કારણ કે ડિગ્રીમાં કન્વર્ટ કર્યું આપણે. તો કરો હિસાબ. 8 ડિગ્રી પ્લસ 40 ના છેદમાં 60 એટલે 2 ના છેદમાં 3 થઈ ગયું તો 0. કેટલા આવે છે? તો કે 0.6666 તો 0.66 ડિગ્રી મળે. હવે ડિગ્રીનો અને ડિગ્રીનો સરવાળો થાય તો ટોટલ જવાબ આવશે 8.66 ડિગ્રી. આ કન્વર્ટ થઈ ગયું માત્ર ડિગ્રીમાં. 8 ડિગ્રી 40 મિનિટ હતું ને
એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું માત્ર ડિગ્રી તો બીજો ઓપ્શન શું છે આપણી પાસે તો માત્ર મિનિટમાં તમે કન્વર્ટ કરી શકો તો માત્ર મિનિટમાં કન્વર્ટ કરી જોઈએ હવે માત્ર મિનિટમાં કન્વર્ટ તો માત્ર મિનિટમાં કઈ રીતે કન્વર્ઝન થાય તો એના માટે જે ખૂણો છે એ લખી નાખવાનો પહેલા 8 ડિગ્રી 40 મિનિટ હવે જે ઓલરેડી મિનિટમાં છે ને એને હળી એ એમ નામ લખી ચાલો મિનિટમાં કોણ છે 40 તો એમ 40 મિનિટ એમ નામ લખી નાખો મારે કન્વર્ટ કરવા પડશે ડિગ્રી ને મિનિટ તો આપણે ડિગ્રી રાશિમાં લઈ જાઓ ડિગ્રીમાંથી મિનિટમાં જોવું હોય તો 1 ડિગ્રી એ 60 મિનિટ છે 1 ડિગ્રી એ 60 મિનિટ હોય તો આપણી પાસે કેટલી ડિગ્રી છે 8 ડિગ્રી તો કેટલી મિનિટ થાય એટલે એ જે ત્રિરાશિ છે એના ઉપરથી આપણે 8 ડિગ્રી ને મિનિટમાં ફેરવા તો 8 × 48 480 મિનિટ થઈ જાય બરાબર એ 480 મિનિટ પ્લસ 40 મિનિટ which will be equal to 520 મિનિટ આ તમને છેલ્લો જવાબ મળે એ પણ માત્ર મિનિટમાં આટલો જવાબ તમને જોવા મળશે 520 મિનિટ 8 ડિગ્રી 40 મિનિટ બરાબર તો હવે આ પ્રકારના દાખલાઓ માટે તૈયાર થઈ જાઓ નેક્સ્ટ લેવલ કે જેમાં તમને બે પ્રકારના ખૂણાઓ અથવા એકમો ભેગા આપી દે અને એને તમારે કન્વર્ટ કરવાનું કોઈ પણ એક પ્રકારના એકમ કઈ રીતે તો દાખલા તરીકે આમાં તમને જે બે મિક્સ આપેલા હોય તેમાં કોઈ એકમાં તમારે ફેરવો વધારે જો માત્ર ડિગ્રીમાં આપણે ફેરવો તો ડિગ્રી વાળો પોર્શન હતો એ ઓલરેડી એમ ના રાખો મિનિટ વાળો તો એને શેમાં કન્વર્ટ કર્યો ડિગ્રીમાં તો એ તો સાદા કન્વર્ઝન થયા બરાબર પછી તેનો શું કરી નાખવાનો સરળ સેમ મિનિટમાં ફેરવવો તો મિનિટ વાળો પોર્શન એમ નામ રાખો અને જે ડિગ્રી વાળો પોર્શન હોય એને શેમાં કન્વર્ટ કરી નાખો મિનિટમાં અને પછી બેનો સરવાળો આ રીતના એમસીક્યુ અથવા દાખલાઓ નીટમાં તમને જોવા મળે ત્યાર પછી તો હજી એક આ પ્રકારનો આપણે દાખલો જે છે એ ગણીએ જો 4 ડિગ્રી અને 45 મિનિટ છે આપણી 4 ડિગ્રી અને 45 મિનિટ કેટલા 4 ડિગ્રી અને 45 મિનિટ તો આજના લેક્ચરમાં દરેક પેજમાં આવી આ લાઈન આવશે તો દર વખતે લખવાની આ કોમન એક યાદ રાખવા માટે છે બરોબર આજનો પેજ તમે જોશો તો એમાં દરેકમાં આ લાઈન આવશે એટલે લખ નથી કરવાની દર વખતે એકવાર લખાઈ દીધી છે પણ આ કન્વર્ઝન માટે આ લાઈન યાદ રાખવી જરૂર એટલે પરીક્ષામાં તમારે રફ કામની અંદર એ જે કન્વર્ઝન વાળી લાઈન રહી ને એ લખી નાખો બરોબર તો બીજો દાખલો એ જ રીતનો 4 ડિગ્રી અને 45 મિનિટ બરાબર ખાલી જગ્યા આવો આપણે તો આના માટે શક્ય એવા કન્વર્ઝન બે થાય પહેલા તો એને માત્ર ડિગ્રીમાં ફેરવી નાખો બરાબર છે તો માત્ર ડિગ્રીમાં તમારે કન્વર્ટ કરવું હોય તો 4 ડિગ્રી 45 મિનિટ તો માત્ર ડિગ્રીમાં 4 ડિગ્રી ઓલરેડી એ જ એકમમાં છે
તમારે આ મિનિટને કન્વર્ટ કરવું પડે તો મિનિટને કન્વર્ટ કરવું હોય તો મિનિટમાંથી ડિગ્રી 60 મિનિટે 1 ડિગ્રી કેટલી મિનિટ છે 45 મિનિટ તો કેટલા ડિગ્રી તેથી કેટલા આવશે તો 45 ગુણ્યા 1 ભાગ્યા 60 અને આ જવાબ જે છે એ તમને મળી જશે મિત્રો ડિગ્રીમાં તો 4 ડિગ્રી પ્લસ 45 ભાગ્યા 60 કરો 45 ભાગ્યા 60 કરીએ એટલે 0.75 અને એ પણ ડિગ્રીમાં તો કરીએ સરવાળો 4.75 ડિગ્રી આ જવાબ આવ્યો માત્ર ડિગ્રી હવે ફેરવીએ માત્ર મિનિટ તો માત્ર મિનિટમાં આપણે ફેરવવું હોય તો 4 ડિગ્રી 45 મિનિટ એમાં મિનિટમાં જે અંક હોય એને એમ નામ લખી નાખો 45 મિનિટ એમ ડિગ્રી ને મિનિટમાં ફેરવવું પડશે ડિગ્રી ને મિનિટમાં ફેરવવા 1 ડિગ્રી એ 60 મિનિટ તો આપણી જોડે કેટલી ડિગ્રી છે 4 ડિગ્રી એમાં કેટલી મિનિટ થાય તો 6 ચોક 24 240 મિનિટ ઇક્વલ ટુ બે નો સરવાળો 240 ને 40 280 અને 285 મિનિટ મળે 4 ડિગ્રી 45 મિનિટમાં તો આ જવાબ છે માત્ર મિનિટમાં અને આ જે જવાબ રહ્યો એ છે માત્ર ડિગ્રી બરોબર છે તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ આવતીકાલે વધારે નેક્સ્ટ લેવલના દાખલાઓ જે છે એ આપણે ગણીશું પછી ટેક્સ્ટ બુકના દાખલાઓ તરફ ધ્યાન આપશું